કુકરમુંડાના મેણપુર ગ્રામ પંચાયતના નવા સરપંચે સંભાળી કામગીરીની કમાન. ઉપસરપંચ તરીકે મંગેશભાઈ તાનાજીભાઈ નાઈકને બિનહરીફ નિમણૂક કરવામાં આવી. મેણપુર ગ્રામ પંચાયતમાં નવા સરપંચને વિધિવત ચાર્જ સોંપાયો. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મેઢપુર ગ્રામ પંચાયતમાં આજે લોકશાહીનો પાવન પ્રસંગ જોવાઈ રહ્યો છે. ગામના નવા ચૂંટાયેલ સરપંચને પાર્વતીબેન શિવરામભાઈ નાયકને વિધિવત રીતે ચાર્જ સોંપવાની વિધિ પૂરી કરી દેવામાં આવી છે. તેમજ ઉપસરપંચ તરીકે મંગેશભાઈ તાનાજીભાઈ નાયકને પણ નિમણૂક કરવામાં આવી છે. આ પ્રસંગે ઉપસ્થિત નવા સરપંચ શ્રી અને સભ્યો સાથે ઉપસરપંચ દ્વારા આભાર વ્યક્ત કર્યો. મારું નામ શિવરામભાઈ શંકરભાઈ નાઈક, મેણપુર ગ્રામ પંચાયતના આગેવાન. આજે અમારા મેણપુર ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ માટેની ચૂંટણી યોજવામાં આવી અને ત્યાં તમામ સભ્યોએ સારી રીતે સાથ સહકાર આપી અને પાણીબારા ગામના રહેવાસી મંગેશભાઈ તાનાજીભાઈ નાઈક એવા આપણા લોકલાડીલા સભ્યોને આપણે ઉપસરપંચ તરીકે નિમણૂક કર્યા છે. તો આગલા સમયની અંદર હવે ઉપસરપંચ અને સરપંચ આ પાર્વતીબેન એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ મેણપુર ગ્રામ પંચાયત અને પાણીબારા ગામમાં લોકોને દરેક યોજના એમના સુધી પહોંચાડે. રસ્તાઓ છે અને ખેડૂતો માટે જે પરિસ્થિતિમાં સુધારો કરવાનો છે, લાઇટની સુવિધા છે, પાણીની સુવિધા છે અને શિક્ષણની સુવિધા છે, એ દરેક યોજના દરેક નાગરિક સુધી પહોંચાડે એવી એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને ગામનો વિકાસ એ જ આપણો રાષ્ટ્રનો વિકાસ છે એવું સૂત્રો સાથે સૌનો સાથ સૌનો વિકાસ કરે અને ગામનો વિકાસ ખૂબ સરસ થાય એ જ અમારું આગળું આયોજન રહેશે. આયોજન મેણપુર ગ્રામ પંચાયતમાં તમે પ્રથમ કયા મુદ્દાઓને આવરી લેવા માંગો છો જે ગામના વિકાસને? પ્રથમ તો અમારે મેણપુર ગ્રામ પંચાયતની અંદર રસ્તાઓ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે. એટલે અમારે પ્રથમ મુદ્દો તો રસ્તાઓ સુધારવા માટેનો પ્રથમ પગલું રહેશે. વધારે તરીકે આપણે જોવા જઈએ તો ગામના વડીલો છે, મહિલા બહેનો છે, એમને માટે કઈ યોજનાઓ છે તમારા હાથમાં? હવે વૃદ્ધો માટે વૃદ્ધ પેન્શન યોજના છે, વિધવા બહેનો માટે વિધવા પેન્શન યોજના છે અને મહિલાઓ માટે જે ગૃહ ઉદ્યોગ નિર્માણ કરવા માટે અમે જે અમારે ચૂંટણીમાં મુદ્દો હતો એ પણ અમે મહિલાઓ માટે ગૃહ ઉદ્યોગ નિર્માણ કરવા માટે પણ અમારી તૈયારીઓ છે. યુવા મિત્રો, શિક્ષિત વર્ગ માટે તમે તમારા ગામ માટે શું કરો? યુવા મિત્રો જે શિક્ષિત બેરોજગાર મિત્રો છે એમના માટે અમે આ રમતગમતનું મેદાનનું આયોજન કરેલું છે. અને તે યુવાનોને 12મું પાસ, 10મું ધોરણ પાસ, ગ્રેજ્યુએટ જેઓ ઘર બેઠા છે એમને અહીંયા રમતગમતના મેદાનની અંદર સવારના અમારા 2 ટ્રેનરો પણ પહેલેથી અમે મૂકેલા જ છે. વિનોદભાઈ કરીને છે અને એક કાર્તિકભાઈ છે. એ બધા દ્વારા અહીંયા મેદાનની અંદર સ્પર્ધાઓ કરવામાં આવશે. સવારના
દોડની સ્પર્ધાઓ અને એમને ટ્રેનિંગ આપી અને પોલીસ ભરતીમાં વધુમાં વધુ અમારા ગામમાંથી જાય અને આગળ એવો સરકારી નોકરીમાં જાય એના માટે અમારા પહેલેથી જ પ્રયત્નો ચાલુ છે. ગામની પ્રાથમિકતા માટે રોડ રસ્તા પાણી માટે શું થાય? હવે પાણી માટેની સુવિધા માટે તો અમારું આયોજન છે કે દરેકે જ્યાં જ્યાં પાણીની સમસ્યાઓ છે ત્યાં પાણીની ટાંકીની વ્યવસ્થા કરી અને નળનું આયોજન કરી અને પાઇપલાઇન દ્વારા દરેક ઘર સુધી પાણી પહોંચે એના માટે અમારે ખૂબ જ સતત છે. આજથી પ્રથમ દિવસ ગણાય સરપંચ માટે અને ઉપસરપંચ માટે. એના માટે આજથી જ એવો આજનો નાગરિકો માટેનું કામગીરી આજથી શરૂ કરી દે એના માટે એમને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું. ખૂબ ધન્યવાદ, આભાર.